ઓમ નમઃ શિવાય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સૌ ધ્યાનીઓનું સ્વાગત છે. નવરાત્રિ સાધનામાં આજે તૃતીય દિવસના માં ચંદ્રઘંટા વિશે આપણે જાણીશું. ત્રીજા દિવસની માં દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા. આ ત્રીજા સ્વરૂપની ત્રીજી શક્તિ જે છે એ બ્રહ્માંડમાં આજના દિવસે ખૂબ દિવ્યતાથી પ્રવાહિત થતી હોય છે. માં ખૂબ શક્તિદાયક છે અને આમની સાધના કરવાથી આપણને પરમ દિવ્ય શક્તિ, એક ઉર્જા પોતાના અંતસમાં અનુભવ થતી હોય છે. માં પરમ કલ્યાણકારી છે. તેમના મસ્તક ઉપર ચંદ્ર ઘંટા આકારમાં અર્ધચંદ્ર બિરાજેલું છે અને ખૂબ દિવ્ય સિંહ ઉપર સવાર મા દેવી સુવર્ણ વર્ણવાળી એમની ભ્રાંતિ છે અને એકદમ તેજસ્વી સ્વરૂપ કહેવાય ને માનું છે અને ખૂબ દિવ્ય સ્વરૂપ છે. મા સિંહ ઉપર સવાર છે અને ખૂબ જ દિવ્ય ભાવ સાથે આપણે આજે માની ભક્તિ કરીશું પોતાના મણિપુર ચક્રમાં. મણિપુર ચક્ર આપણું ત્રીજું ચક્ર છે. એ ચક્રની અંતરમાં માં ચંદ્રઘંટાની આજે ઉર્જા આપ દિવસ અથવા રાત્રિના ધ્યાનમાં ખૂબ દિવ્યતાથી સાધના કરી શકો છો. અને બીજ મંત્રનું સપ્તસતીના પાઠ કરીશું આપણે. એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન તો શરૂ કરું છું. જે પણ નવા ધ્યાનીઓ છે એ કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. જો આપ અમારા રોજના સેશનમાં જોડાવા માંગતા હોવ તો મને ડીએમ કરજો, તો હું આપને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ. તો સાધના શરૂ કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ રૂમ જુમ સિદ્ધ 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 ગુરવે નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર. એમ રીમ ક્લીમ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ ગ્લોમ હુમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ. નમસ્તે મધુમર્દની. નમ કૈટભારણીએ. નમસ્તે મહિષાદની. નમસ્તે સુભદ્રેન્ચ નિશુંભાસુરધાતની. જાગૃતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામ રૂપણીએ. બીજ રૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્રઘાતિંચ એંકારી વરદાયની વિચે ચાબદા નિત્યમ. નમસ્તે મંત્ર રૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની. વામ વીમ વુમ વાગ્દેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી. સામ સીમ સુમ્મે શુભમ કરું. હોમ 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 હુંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવન ન્યાય તે નમો નમઃ. અંક અંક ચમ તમ તમ પમ યમ સમ વીમ ધૂમ. એમ વીમ હમ શમ દિજાગ્રમ દિજાગ્રમ ત્રોટય ત્રોટય. દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા. ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સબ સતી દેવ્યા. મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. માં દુર્ગા દેવીનું રક્ષા કવચ પાઠ કરીશું. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. પૂરા શરીરનું ધ્યાન, એક એક ઓર્ગન્સનું, એક એક અણુનું, પૂરા પરિવારના સદસ્યનું અને આપ પોતાના ઘરનું વ્યવસાય કરતા હો તો વ્યવસ્થાનનું બહેનો અને ભાઈઓ ધ્યાન કરી શકો છો અને માની ઉર્જાને પોતાની અંદર
પોતાના પરિવારના લોકોની અંદર સ્થાપિત કરી શકો છો. માં સૌનું રક્ષણ કરે. દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ 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 દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. માં સપ્તસતીના પાઠમાં પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ માં કાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુ કૈટભનો વધ. શ્રીમ રીમ ક્લીમ શ્રીમ પ્રેમ રામ રેમ સોમ પ્રેમ રેમ લૈમ મ્લેમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વૈમ ક્રીમ વૈમ દ્રોમ યુમ જુમ હમ સમ રોમ યમ એમ વેમ ચેમ વેમ શ્રીમ રીમ ક્રમ સમ કમ શ્રીમ સ્ત્રોમ સ્ત્રામ જૈમ રોમ દ્રામ દ્રોમ રામ ધૂમ સામ રીમ શ્રોમ જુમ લહુમ શ્રોમ પ્રેમ રમ વમ રેમ લુમ લોમ બ્લુમ સ્ત્રોમ બ્લામ લુમ સામ રોમ સોમ ક્રૂમ સામ સોમ શ્રોમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ શ્રીમ ક્લીમ શ્રીમ બ્લુમ ઠામ થ્રીમ ઠામ થ્રીમ સ્ત્રામ બ્લુમ સ્લુમ કેમ ચામ ફ્રામ જીમ લુમ સ્લુમ નોમ શ્રીમ પ્રુમ સ્ત્રુમ જામ વોમ ઓમ રોમ શ્રોમ રૂમ રૂમ દ્રેમ રૂમ રૂમ ક્લીમ ધૂમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ ચામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મા લક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. મહિષાસુર સૈન્ય વધ. શ્રોમ શ્રીમ સુમ રોમ રીમ અમ ક્લીમ ચામુંડામ યેમ વેમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ રોમ વમ ગ્રામ ક્રીમ સોમ યમ એમ મુમ સ હમ શમ સોમ સમ હમ રોમ લેમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ વ્યોમ રોમ વૈમ રામ ક્રૂમ મોમ લહિમ શ્રામ ધૂમ દુદુમ સોમ ક્રામ સહોમ લુમ શ્રીમ ગૈમ રોમ ક્રૂમ ત્રોમ સ્પીમ કસીમ ફ્રોમ રીમ સ્વામ સ્મીમ રોમ ડોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ સામ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ વ્રીમ સ્લીમ રીમ રોમ શ્રોમ શ્રામ ગ્રીમ ક્રોમ ક્રીમ યામ ધૂમ ધૂમ ક્ષમ રીમ ક્રોમ સ્લીમ વામ શ્રોમ ગ્લુમ લામ પ્રેમ રોમ રોમ દેમ શ્રુમ આમ ફ્રામ પ્રેમ દમ ફ્રીમ રામ રીમ ગુમ શ્રોમ સામ શ્રીમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. ઇન્દ્ર અને વગેરે દેવતાઓ સ્તુતિ કરે છે માની કે એમાં આપ પ્રગટ થાઓ અને આ અસુરોનો સંહાર કરો. ઇન્દ્ર વગેરે દેવોનું ઇન્દ્રનું ઇન્દ્રાસન સ્વર્ગલોક બધે જ અસુરોએ ખૂબ ત્રાહિમામ કર્યું હતું અને બધા શિવજી પાસે જાય છે, વિષ્ણુ ભગવાન પાસે જાય છે. ત્યારે બધા જ દેવતાઓ કહે છે કે આ અસુરોનો વધ કરવા તો દેવી શક્તિએ ઉત્પન્ન થવું પડશે અને સર્વે દેવોએ પોતાના અંદરથી એક દિવ્ય ઉર્જા પ્રકટ કરી અને એ આ મા દુર્ગાનું સ્વરૂપ એ દિવ્ય સ્વરૂપને આરાધના કરે છે કે હે દેવી આપ પ્રગટ થાઓ અને
અસુરોનો વધ કરો. આજે કલિયુગમાં અસુર કોણ છે? કલિયુગમાં અસુર આપણી અંદર એક કામ, ક્રોધ, મોહ, લોભ, કોઈની ઈર્ષા, અદેખાઈ, આ બધાનો માને આજે આપણે મા ચંદ્રઘંટાને પ્રાર્થના કરીશું કે માં આ બધું અમારી અંદરથી સર્વને સમભાવથી જોઈએ, સર્વજન હિતાયમાં કાર્ય કરીએ, એ જ ભાવ અમારી અંદર બનેલો રહે. એ અસુરોનો વધ કરો જે અમારી અંદર લાલચ, કામ, ક્રોધ જગાડે છે, બીજાની ઈર્ષા કરાવે છે, એ એક આજના અસુર છે, એનો વધ કરો. એની માટે આપણે પ્રાર્થના કરીશું. શ્રોમ સોમ દેમ પ્રેમ યામ રોમ ભમ સોમ શ્રામ ઓમ લોમ ડોમ ઝુમ ધૂમ ત્રેમ લહેમ શ્રેમ એમ રામ લૌમ ક્લોમ રામ ક્લોમ ક્રામ લોમ ફ્રેમ રેમ ક્રેમ લોમ ધેમ શ્રોમ રોમ બ્રેમ રેમ ત્રોમ રોમ ગેમ યોમ લહેમ લોમ શ્રોમ આમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિમાં સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામરી બીજમ સૂર્યસ્તત્વમ સામ વેદ સ્વરૂપમ શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ વિજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય 5મો. દેવદૂત વચ્ચે સંવાદ થાય છે. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રેમ રોમ રેમ શ્રેમ રોમ ક્લેમ રોમ સ્ત્રેમ લેમ પ્લોમ હસોમ સ્ત્રેમ ગ્લોમ વેમ સોમ લોમ લોમ દ્રામ કસામ સ્મેમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચશ્રીમ લોમ ક્રોમ શામ લહિમ સ્તોમ લેમ લેમ સમ લોમ હસુમ શ્રોમ જોમ હસ્લીમ સ્કીમ ક્લામ શ્રોમ રમ રેમ કસ્રોમ દ્રોમ ક્લોમ ગામ સમ લસ્રામ ફ્રેમ સ્લામ લોમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રોમ નમ ત્રામ વમ મમ મક્લીમ શામ લમ ભેમ લોમ રોમ ઇમ ચેમ ક્લીમ રેમ સ્લેમ પ્રોમ સોમ રોમ રોમ કસ્ત્રીમ આમ ક્રોમ ત્રોમ ડોમ જામ લહોમ રોમ ફ્રોમ ક્રોમ કેમ લોમ ગ્લોમ છક્લીમ રમ કસેમ સહુમ શ્રોમ શ્રેમ ઓમ લોમ લોમ રોમ લહુમ લોમ સ્કીમ સ્ત્રોમ સ્મોમ સમક્લીમ વેમ સેમ બોમ લામ શ્રોમ સહેમ રેમ શ્રેમ ફ્રેમ રોમ ચછુમ લહોમ કમ દ્રેમ શ્રેમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. માં પ્રગટ થઈ ગયા છે અને 6ઠા અધ્યાયમાં માં ધૂમ્રલોચનનું વધ કરે છે. ખૂબ દિવ્ય સ્વરૂપ છે. માં શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રેમ ક્લેમ પ્રેમ રેમ રોમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રેમ રામ ક્રોમ રોમ છામ સમક્લેમ લોમ સોમ રોમ ક્રોમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. હવે માં 7મા અધ્યાયમાં ચંડમુંડનો વધ કરે છે અને કેવા અસુર હોય છે એવો માની ખૂબ મોહિની છબીમાં મોહાઈ જાય છે અને માનું ખૂબ રીતે મા દેવીનું આપણે ધ્યાન કરીને રત્ન સિંહાસન પર બેઠેલી મા ભગવતી, મા ચંદ્રઘંટા, મા પરાંબાનું ધ્યાન કરીશું. અને માએ અર્ધચંદ્ર ધારણ કરેલું અને ખૂબ જ દિવ્ય પુષ્પોની માળા ધારણ કરેલી અને વીણા વાદન કરતી અને એક એક અંગોમાં દિવ્ય સ્વરૂપથી મા બોલી અને દિવ્ય શોભા માની એકદમ દિવ્ય લાલ રંગની સાડી પહેરેલા મા, કેટલો દિવ્ય સ્વરૂપ અને હલકા હલકા પ્રભાવ પડતો અને લલાટ ઉપર એકદમ દિવ્ય માને બિંદી શોભાયમાન થઈ રહી છે એવું માનું સ્વરૂપ, મા ચંડિકાનું દિવ્ય સ્વરૂપ. અને મા વધ કરે છે. ઊભો રહે હું તારું વધ કરીને જ અસુરોને કેવું મા પોતાના ખડગ ભાલા પરશુઓથી દિવ્ય આ સંગ્રામ થતો હોય છે. અને એ દિવસોમાં આપણે માની સાધના કરીએ
તો આપણને કેટલી દિવ્ય ઉર્જા પર મળતી હોય છે. શ્રોમ ક્રોમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ઓમ હુસુમ ક્લુમ ક્રેમ નેમ લુમ સ્લીમ પ્લુમ શામ સ્લુમ પ્લેમ પ્રેમ ઓમ લેમ શ્રામ સોમ શ્રોમ પ્રેમ હસ્વીમ. ઓમ નમઃ ચંડિકાય. મા દુર્ગા અર્પણમ નમસ્તુ. રક્તબીજનો વધ કરે છે મા ભગવતી. દિવ્ય 8મા અધ્યાયમાં એકદમ દિવ્ય રિદ્ધિ સિદ્ધિ અષ્ટ નવનિધિની મા ભવાનીનું દિવ્ય ધ્યાન કરતાં આપણે દિવ્ય સ્વરૂપ માના નેત્રોમાં દિવ્ય કરુણા લહેરાઈ રહી છે અને પાસ અને અંકુશના બાણ દ્વારા એની ધનુષની દિવ્ય શોભા, કેટલું દિવ્ય સ્વરૂપ હશે. અને આપણે આજે નવરાત્રિ સાધનાના અંતર્ગત એ સ્વરૂપને પોતાના મણિપુર ચક્રમાં ધ્યાન કરીને દિવ્યતાથી ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત કરવી. કેટલું દિવ્યતા છે. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ લેમ ફ્રોમ લોમ નોમ રોમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ બેમ લોમ લેમ સ્ત્રોમ બ્લોમ સક્લેમ શ્રોમ રેમ સેમ ક્લેમ ફ્રોમ ક્લોમ રોમ બ્લોમ તેમ લોમ હમ સ્લોમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રોમ પ્લામ ક્રીમ ક્લોમ ક્લીમ નસ્લુમ રેમ રોમ રેમ બ્રમ રોમ સોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા નિશુંભનો વધ કરે છે 9મા અધ્યાયમાં. અર્ધનારેશ્વર સ્વરૂપ છે અને નિરંતર આપણે માનું શરણ લઈ રહ્યા છીએ. હે મા, અમે દિવ્યતાથી તમારા શરણમાં છીએ. આપ આપની ઉર્જા અમારા અંદર બ્રહ્માંડમાં અત્યારે મા ચંદ્રઘંટાની ઉર્જા જે પ્રવાહિત થઈ રહી છે, આપ અમારા મણિપુર ચક્રમાં આવો અને બિરાજો અને એ ઉર્જા અમને આપો જેથી અમે સકામ કાર્ય કરી શકીએ. સકામ કાર્ય, સર્વજન હિતમાં કાર્ય કરી શકીએ. અમારું ખાધેલું અન્ન પચી જાય, અમને એ નવી ઉર્જા મળે. અન્ન પચવાથી દિવ્ય રક્ત અમારા અંદર નસ નાડીઓમાં પ્રવાહિત થાય અને અમે એ ઉર્જા દ્વારા દિવ્ય પરિવારનું અને પૂરા જગતમાં સૌ હિત કાર્ય કરી શકીએ. એ ભાવ સાથે ધ્યાન કરીશું મણિપુર ચક્રમાં. રોમ ક્લેમ લોમ રોમ શ્રોમ ગ્લેમ રોમ સોમ એમ બ્લોમ શ્રામ લોમ આમ શ્રીમ ક્રોમ પ્રોમ ક્લેમ રોમ ક્લેમ બ્રોમ રોમ ક્રેમ લેમ ગ્લોમ સુમ પ્લેમ રોમ સ્ત્રામ સહોમ લોમ કસ્લેમ શ્રીમ સ્તોમ ચેમ વેમ સ્લોમ સ્લોમ ક્રોમ ક્રામ સસ્લીમ બ્રોમ રોમ ક્રામ ફ્રોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 10મા અધ્યાયમાં શુંભનો વધ કરે છે. એમાં ખૂબ દિવ્ય મસ્તક પર ચંદ્રઘંટામાં કેટલું દિવ્ય કામેશ્વરી સ્વરૂપ. આપણે હૃદયમાં માનું ચિંતન કરીએ છીએ અને મા આપ અમારા મણિપુર ચક્રમાં આપની દિવ્ય ઉર્જા પ્રવાહિત કરો. હે મા ચંદ્રઘંટા, દિવ્ય ભાવ સાથે માનું ધ્યાન કરીશું. શ્રોમ રેમ બ્લુમ રેમ લોમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધોમ રોમ દોમ શ્રીમ ત્રોમ બ્રોમ ફ્રેમ રામ જોમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સહ ક્લીમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા નારાયણીની સ્તુતિ કરીશું. હે મા ભગવતી, હે ચંદ્રઘંટા મા, આ સકળ ભુવનમાં રાજ કરવાવાળી, સકળ બ્રહ્માંડમાં વિચરવાવાળી દેવી મા ભગવતી, પરાંબા ભગવતી, હે શિવા દેવી, આપને કોટી કોટી વંદન કરીએ છીએ. આ પાઠ સાંભળનાર સર્વે દિવ્ય મહાનુભાવ, જે સર્વ દિવ્ય આત્માઓ છે, એ સહુનું કલ્યાણ કરો માં, જગતમાં કલ્યાણ કરો. એ ભાવ સાથે
આપણે દિવ્ય અભય મુદ્રામાં શોભા પાઈ રહેલી દિવ્ય માને હાથોથી વરદાન આપી રહેલી માને વંદન કરી અને પ્રાર્થના કરીશું. પોતાના મૂળાધાર ચક્રથી આપણે ઉર્જાને ઉપર લઈ આવ્યા સ્વાધિષ્ઠાન, ત્યાંથી ઉપર મણિપુર ચક્રમાં માનું ધ્યાન કરીશું. શ્રોમ ક્રોમ શ્રેમ લેમ પ્રેમ શ્રોમ સહોમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સીમ સ્તોમ લેમ મ્લેમ સ્તોમ જસીમ ફ્રોમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દ્રોમ ક્રોમ ક્લેમ શ્રોમ રોમ સ્વમ રોમ સફુમ રેમ લમ સોમ સેમ રહિમ લહિમ વેમ પ્લેમ સ્લેમ સ્ત્રામ ગ્રમ સ્ત્રામ પ્રમ લેમ શ્રોમ સ્મામ સ્તોમ સહિમ થપ્રેમ ક્રોમ શ્રામ લેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. આટલી દિવ્ય ભાવથી આપણે ભક્તિ કરીશું, પાઠ કરીશું તો મા તો પ્રસન્ન થશે જ, અને પ્રસન્ન થશે તો 12મા અધ્યાયમાં ફળ મળશે, દિવ્ય ફળ મળશે, મા વરદાન આપશે. તો આપણે પાઠ કરીએ. રેમ ઓમ રેમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ દેમ પ્રેમ હમ સ ચેમ સોમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ સ્લીમ ક્લેમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દ્રોમ ક્લોમ ઓમ સોમ ચેમ રોમ પ્લેમ સામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. આ પાઠ 13મા અધ્યાય સુધી પહોંચી ગયા છીએ આપણે. 13મો અધ્યાય સુરત રાજા અને વૈશ્યને માએ વરદાન આપ્યું. આ પાઠ સાંભળનાર સર્વ લોકોને મા દિવ્યતાથી વરદાન આપે એ જ ભાવ સાથે હું આ પાઠ કરી રહી છું. મને ઘણી કૃતજ્ઞતા થતી હોય છે કે હું એ ભાગ્યશાળી વ્યક્તિ છું કે આપ સમક્ષ પાઠ રજૂ કરી શકું છું. શ્રોમ પ્રેમ ઓમ ઓમ રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ જોમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા દુર્ગા દેવીના 13 અધ્યાય પૂર્ણ થયા. ઘણી કૃતજ્ઞતા થતી હોય છે કે આ દિવ્ય પાઠ આપ સહુ દિવ્યતાથી સાંભળો છો, અને પ્લીઝ 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 પરિવારજનો સાથે શેર કરો, જેથી દરેકને આ દિવ્ય ઉર્જા દિવ્યતાથી પ્રદાન થાય અને તમે પણ કંઈક પુણ્ય કમાઓ. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મા દુર્ગા દેવીની 32 નામની માળા કરીશું આપણે. દુર્ગા દુર્ગતિ સમની, દુર્ગા પદ્મ નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગ સાધની, દુર્ગનાશની, દુર્ગતો દ્વારણી, દુર્ગ નિયંત્રી, દુર્ગમાપા, દુર્ગમ જ્ઞાનંદા, દુર્ગમ દૈત્યલોક દ્વાનલા, દુર્ગમા દુર્ગમા લોકા, દુર્ગમ આત્મ સ્વરૂપણી, દુર્ગમ માર્ગપ્રદા, દુર્ગમ વિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમ જ્ઞાન સંસ્થાના, દુર્ગમ ધ્યાનભાસની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૂપણી, દુર્ગમા સુરસહંત્રી, દુર્ગમાયુદ્ધાણી, દુર્ગમાંગી, દુર્ગમત્તા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગાભામા, દુર્ગાભા, દુર્ગાધારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. જય જય મા અંબે મા, જય જય મા અંબે મા. એ દુર્ગે દેવી જાગ્રત ભવ, પ્રસન્ના ભવ, વરદા ભવ. સૌનું કલ્યાણ કરો. પોતાના મૂળાધાર ચક્રમાં ધ્યાન કરીશું. માં ચંદ્રઘંટાનું પોતાના મણિપુર ચક્રમાં ધ્યાન કરીશું. નાભી ચક્ર જેને કહેવાય છે, જે મણિપુર ચક્ર જો આપનું એક્ટિવ ન હોય તો આપણને ચયાપચયની જે ક્રિયા છે ને, ખાધેલું અન્ન છે એ પચે નહીં, અને પચે નહીં તો રક્ત બરાબર આપણું બને નહીં, અને ઘણી બધી ઉણપ થતી હોય છે. શરીર જ ચાલે નહીં, શક્તિ જ ન રહે. તો માં ચંદ્રઘંટાને દિવ્યતાથી પ્રાર્થના કરીશું. બંને નાસિકાઓ દ્વારા જે શ્વાસ આપણે અંદર લઈએ છીએ, એ શ્વાસ
ની એક છોડ આપણી ભીતર આપણા સૂક્ષ્મમાં પ્રવાહિત થતી હોય છે અને બીજી છેડો જે છે એ આપણા બ્રહ્માંડમાં પરમપિતા પરમાત્માના હાથમાં. તો દિવ્ય નાસિકાથી શ્વાસ લેતા લેતા પૂર્ણ ઉર્જાને બ્રહ્માંડમાંથી માં ચંદ્રઘંટાની ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત થતા અનુભવ કરો. એક સહજ ભાવ સાથે હાથને ક્રોસ કરી અને ખોળામાં મૂકો. ફક્ત 5 મિનિટનું આપણે ધ્યાન ધરીશું માં ચંદ્રઘંટાનું અને ખૂબ દિવ્ય ઉર્જાને મણિપુર ચક્રમાં સ્થાપિત કરીશું. મણિપુર ચક્રનો બીજ મંત્ર છે રમ. બીજ મંત્રનો જપ કરીશું. રમ. જે કોઈનું પણ એક્ટિવ ન હોય મણિપુર ચક્ર, એને એક્ટિવ માટે રમ મંત્રનો જપ કરવો. રમ રમ રમ. પૂરી ઉર્જા પોતાના મણિપુર ચક્રમાં પ્રવાહિત થતી અનુભવ કરો. ધીરે ધીરે તમારા સૂક્ષ્મમાં તમે પ્રવેશ કરો છો. ફક્ત ધ્યાન પોતાના મણિપુર ચક્રમાં આવતી અને જતી શ્વાસો સાથે કનેક્ટ થઈને માં ચંદ્રઘંટાની ઉર્જા ખૂબ દિવ્યતાથી આપની ભીતર પ્રવાહિત થઈ રહી છે. અનુભવ કરો. એક એક રોમે રોમમાં એ દિવ્ય ઉર્જાને પોતાના અંતસમાં ખૂબ દિવ્યતાથી અનુભવ કરો. એક સહજ ભાવ સાથે કમર બિલકુલ સીધી અને પૂર્ણ સૂક્ષ્મમાં ઉતરતા જાઓ. ગહેરાઈમાં તમે જઈ રહ્યા છો. કોઈ પણ પ્રકારના વિચાર નહીં, ફક્ત શાંત ચિત્તે પોતાના મણિપુર ચક્ર તરફ ધ્યાન. પોતાના સૂક્ષ્મમાં ધીરે 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 ઉતરતા જઈ રહ્યા છો. ઓર ગહેરાઈમાં પૂર્ણ ધ્યાન પોતાના મણિપુર ચક્રમાં. પૂર્ણ ધ્યાન પોતાના મણિપુર ચક્રમાં. એક સહજ ભાવથી ખૂબ ગહેરાઈથી ઊંડા અને માં ચંદ્રઘંટાનો બીજ મંત્રનો જપ કરીશું આપણે. ઓમ રીમ ક્લીમ શ્રીમ ચંદ્રઘંટાય સ્વાહા. 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 પૂરા તમારા સૂક્ષ્મમાં, તમારા મણિપુર ચક્રમાં
મા ચંદ્રઘંટાની દિવ્ય ઉર્જા તમે અનુભવ કરી શકો છો. એકે એક સૂક્ષ્મમાં પગના પંજાથી કરીને પૂરા મસ્તિષ્ક સુધી તમે મા ચંદ્રઘંટાની ઉર્જાને અનુભવ કરી શકો છો. રોમે રોમમાં ઉર્જાને પ્રવાહિત કરો. રોમે રોમમાં એકે એક કોશિકાઓમાં જન્મો જન્માંતરથી સુસુપ્ત પડેલી કોશિકાઓમાં એક દિવ્ય ઉર્જાનો લહેર પહોંચતા એક દિવ્ય સ્પંદન અનુભવ કરી શકો છો. એક દિવ્ય ઉર્જા મા ચંદ્રઘંટાની તમારા સૂક્ષ્મમાં પ્રવેશ કરી રહી છે. અનુભવ કરો. એક સહજ ભાવથી આપણે ખૂબ દિવ્યતાથી મા ચંદ્રઘંટાને પ્રાર્થના કરી. ઓમ રીમ શ્રીમ ઓમ રીમ ક્લીમ શ્રીમ ચંદ્રઘંટાય સ્વાહા. 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 પૂર્ણ ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત થતી અનુભવ કરો. એક દિવ્ય ઉર્જાનો પ્રવાહ પૂર્ણ રૂપે તમારા સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થતો અનુભવ કરી રહ્યા છો. ધીરે 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 પૂરી ઉર્જાને ખૂબ સહજ ભાવ સાથે તમારા સૂક્ષ્મ દેહથી તમે તમારા જ્ઞાનમય કોષ, અન્નમય કોષ, મનોમય કોષ બધા જ શરીરમાં પ્રવાહિત કરતા ધીરે 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 તમે પરત પોતાના સ્થૂલમાં પ્રવેશ કરી રહ્યા છો. સ્થૂલમાં પ્રવેશ કરતાની સાથે જ તમે દિવ્ય ઉર્જાના ફ્લોને પોતાના સ્થૂલના એકે એક નસ નાડીઓમાં અનુભવ કરો. એકે એક નસ નાડીઓમાં અનુભવ કરો. એ ઉર્જાના પ્રવાહને તમારા રોમે રોમમાં પ્રવાહિત થતા અનુભવ કરો. અને એક ગરમાહટથી તમને અનુભવ થઈ રહી હશે. પૂરી ગરમાહટ તમારા શરીરમાં એક ઉષ્મા, એ જ તો કાર્ય છે મણિપુર ચક્રની ઉષ્મા પ્રદાન કરવું. અનુભવ કરો અને ધીરે 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 પોતાના સ્થૂલમાં ઉર્જાને અનુભવ કરતા બંને પગને ખોલો અને હાથને રબ કરો. તમને હાથમાં એક ગરમાહટ, એક પરસેવો અનુભવ થશે. અનુભવ કરો. ધીરે ધીરે અનુભવ કરતા ખૂબ ખૂબ ધન્યવાદ કરો બ્રહ્માંડમાં વિચરિત મા ચંદ્રઘંટાની ઉર્જાને અને અનુભવ કરો અને ધન્યવાદના ભાવ સાથે આંખ ઉપર હાથ સ્પર્શ કરો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. 5, 4, 3, 2, 1, 0. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય એ જ ભાવ સાથે આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન અને આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ.